ડોમની અંદર પ્રવેશ કરીએ ત્યાં જ મંડપ ફૂલ થઈ ગયો છે. ગરમી ન થાય તે માટે સરસ મજાના એક સાથે ઘણા બધા પંખાની વ્યવસ્થા કરેલી છે અને ફુવારાની પણ વ્યવસ્થા તમે જોવો છો. અને હરિભક્તોને શ્રીમદ ભગવત કથાનું રસપાન કરવા માટે અહીંયા ઘણી બધી એલઈડી સ્ક્રીન રાખેલી છે. આ જગ્યા ઉપર ભોજન પ્રસાદ માટે જે સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. અહીંથી તમારે ડીશ લઈને એન્ટર થવાનું હોય છે. ગરમા ગરમ લાઈવ જે ભાત બની રહ્યા છે થી 2 તાવાની અંદર ગરમા ગરમ લાઈવ રોટલી બને છે. રોટલો ગુંદી છે, ગાંઠિયા છે, પછી 2 જાતના શાક છે, દાળ ભાત. હેલો જય માતાજી મિત્રો, કુશાલી સપોલોક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ હાલ રંગીલા રાજકોટની અંદર, જ્યાં પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધાના શ્રીમદ ભગવત કથાનું ભવ્ય તેથી ભવ્ય જે આયોજન થઈ રહ્યું છે અને કથાનો બીજો દિવસ છે. બીજા દિવસે મંડપ ફૂલ થઈ ગયો છે. અને વાત કરીએ પૂજ્ય જિગ્નેશ દાદાના પણ દર્શન કરવાના છે. તદુપરાંત આ જગ્યા ઉપર છે કથાની શરૂઆત ચૈત્ર મહિનાના જે 1લા નોરતાથી લઈને 7મા નોરતા લગી ભવ્ય તેથી ભવ્ય જે આયોજન થઈ રહ્યું છે. તદુપરાંત અહીંયા જે આપણે સંપૂર્ણ દર્શન કરવાના છે. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવા જતા ખાસ કરીને તે મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલશો નહીં. કથાનું આયોજન રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર રાખવામાં આવેલું છે. તદુપરાંત અહીંયા ભવ્ય તેથી ભવ્ય જે ભોજન માટેની તેમજ અહીંયા સંપૂર્ણ વ્યવસ્થા થઈ રહી છે તે હું તમને બતાવું. અહીંયા તમે રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી કરશો તો અહીંયા જે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તદુપરાંત અહીંયા જે વાત કરી આઈસ્ક્રીમની એની વ્યવસ્થા છે. અને આ જગ્યા ઉપર ગીતા પ્રેસ ગોરખપુર તેમજ અહીંયા ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલો આપણે નજીક જઈને જોઈએ. ગ્રાઉન્ડની અંદર ગીતા પ્રેસ ગોરખપુરની જે બુકની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા તમે જો સંપૂર્ણ બુક આ જગ્યા ઉપરથી મળી રહેશે. રાધે રાધે દાદા, જય સિયારામ, જય સિયારામ. હવે મિત્રો આગળની તરફ આપણે જોવા જઈ રહ્યા છીએ. આ જગ્યા ઉપર ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા તમે જો જે ચાનું ડોમ નાખેલો છે. અહીંયા જો ચા પાણીનો પ્રસાદ લઈને આપણે આગળની તરફ વધી રહ્યા છીએ. અહીંયા તમે જો ખૂબ જ વિશાળ સરસ મજાનો જે ડોમ બનાવવામાં આવે છે. આ ડોમની અંદર જે આ ગેટ ઉપર તમે જો સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. શ્રી રાજકોટ લોહાણા મહાજન આયોજિત છે એમનું સંપૂર્ણ નામ તેમજ ફોટા આ ગેટ ઉપર દર્શાવવામાં આવે છે. હવે આપણે આગળની તરફ જોવા જઈએ તો અહીંયા સંપૂર્ણ વાત કરીએ ગેટની અંદર પણ સ્ટોલ નાખેલા છે. રાધે રાધે સાહિત્ય સ્ટોલ. તદુપરાંત આ જગ્યા ઉપર પણ જે મેડિકલ સારવાર માટેનું આયોજન કરવામાં આવેલું છે. ગેટની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. આ જગ્યા ઉપર તમે બતાવી રહ્યો છું ખૂબ જ વિશાળ ભવ્ય જે કથા ડોમ બનાવવામાં આવ્યો છે. હવે મિત્રો આપણે કથા ડોમની અંદર એન્ટ્રી કરવા જઈ રહ્યા છીએ. અહીંયા તમને હું બતાવું કે શરૂઆતથી તે ભાવિ ભક્તોની ભીડ તમને જોવા મળશે અને ખૂબ જ સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે. શરૂઆત તે ડોમની અંદર પ્રવેશ કરશો ને ત્યારથી જ તમને મંડપ ફૂલ જોવા મળશે બંને સાઈડ ઉપર. ચાલો હવે આપણે આગળ જઈને સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપું અને વ્યાસપીઠના દર્શન કરીએ. ભક્તોને ગરમી ન થાય તેની સંપૂર્ણ કાળજી જે અહીંયા ધ્યાન રાખવામાં આવેલું છે. અને અહીંયા ભાવિ ભક્તો માટે ખૂબ જ સરસ મજાના જે પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને મંડપ જો ખૂબ જ સરસ મજાનો જે શણગારવામાં આવે છે, ડેકોરેશન કરવામાં આવે છે. અને ભાવિ ભક્તોની વાત કરો જે શાંતિથી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરી શકે તે માટે ઘણી બધી એલઈડી સ્ક્રીન પણ રાખવામાં આવી છે બંને સાઈડ ઉપર. હર હર મહાદેવ. ચાલો હવે આપણે અંદર જઈને વ્યાસપીઠના તેમજ પૂજ્ય જિગ્નેશ દાદાના દર્શન કરીએ. શરૂઆતમાં જ મંડપ ફૂલ થઈ ગયો છે. આ જગ્યા ઉપર તમે જુઓ શરૂઆતથી આપણે સામેની તરફ નિહાળીએ ગેસ તરફ લગી તે જગ્યા ઉપર તમને મંડપ ફૂલ જ જોવા મળે. મંડપ તમને ફૂલ જ જોવા મળશે. બંને સાઈડ ઉપર મંડપ ફૂલ થઈ ગયા છે. જેના માટે જે આ કાર્ય લઈને આવ્યું છે એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે એક સરસ મજાનો રાજકોટના આંગણે 25 કિલોમીટર દૂર એક સરસ મજાનો પાર્ટી પ્લોટ કે કન્યા છાત્રાલય બને. આવી સરસ મજાની ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવા માટે આવે છે. ચાલો આપણે પોતાની જાતને નોકર કહીને ઉભો છે જેની વાતનો ગર્વ છે. પરસોત્તમભાઈએ
મજાની કથા જે ભાવિ ભક્તો શરૂ માટે થઈ ખૂબ જ રહી છે સરસ ત્યારે મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે, ગરમી ન થાય તે માટે સરસ પ્રથમ મજાના એક પૂજ્ય સાથે ઘણા બધા જિજ્ઞેશ દાદાના પંખાની ચરણોમાં વ્યવસ્થા વંદન. કરેલી છે અને ફુવારાની પણ વ્યવસ્થા તમે જોવો છો. અને શાસ્ત્રીજી ભાવિ ભક્તોને વિરેનભાઈ શ્રીમદ ભગવત ત્રિવેદીના કથાનું ચરણોમાં રસપાન વંદન. કરવા માટે અહીંયા ઘણી બધી સમસ્ત LED સમાજ સ્ક્રીન જ્યારે પણ રાખેલી છે. દરેક જ્ઞાતિ જ્યારે ઉપસ્થિત છે ત્યારે સૌને જય સિયારામ, જય જલારામ, જય રઘુવંશ. રાજકોટ માટે બહુ ગર્વની વાત છે. જેમ નિશાંતભાઈ ડોક્ટર નિશાંતભાઈ ચોટાએ કીધું એમ કે આપણા મુરબ્બી વડીલ શ્રી સંકલ્પ આમંત્રિત મહેમાનો માટે ખૂબ જ સરસ સમાજની મજાની કોઈ જે એક વ્યવસ્થા કરેલી છે સોફાની ને એની. પણ બંને સાઈડ ઉપર જો એક ખૂબ જ સંસ્થાના મોટી નિર્માણ કરવા સંખ્યામાં માટેનો જે સંકલ્પ લીધો હતો એ બેઠા સંકલ્પ છે. સપ્તાહ શરૂ કરી એ પહેલા જ પૂર્ણ આપ બધાએ કરી દીધો છે, જે વાતનો ખૂબ ભગવાનના રામચરિત્રમાં કહે છે કે ભગવાનના 14 સ્થાન છે કે સૌથી પહેલા ભગવાન કઈ જગ્યાએ વસે છે. 14 સ્થાનમાંનું પહેલું સ્થાન આપણને સૌને કોઈ પણ પરિશ્રમ કર્યા વગર ભગવાન આપણા હૃદયમાં બિરાજી શકે એ પહેલું સ્થાન કોઈ પણ પરિશ્રમ કર્યા વગરનું જે મળે છે. ગોસ્વામીજી કહે છે કે પ્રથમ ભગતી जिन के श्रवण समुद्र समान कथा કોઈ પણ સંકલ્પ લઈને નીકળો હોય ત્યારે એમનો પરિવાર હર હંમેશ સમાજની સાથે જ ઊભો હોય છે. ઉપરનો જે વિશ્વાસ મૂક્યો છે એ સાથે એ સંકલ્પ આપણો લગભગ છે કે અંતરિક્ષથી હર હંમેશ અમને આશીર્વાદ. અને આજે પણ મુખ્ય પોથી મનોરથી તરીકે એમનો પરિવાર. હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ ભોજન પ્રસાદ માટેની કઈ જગ્યા પર વ્યવસ્થા છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. એક્ઝેક્ટ ડોમની બહારની તરફ આવશો તો આ જગ્યા ઉપર પ્રભુ પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા તમને સામેની તરફ બોર્ડ જોવા મળશે. ચાલો હવે તે જગ્યા ઉપર જઈને માહિતી આપી. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા પછી તેની ખાસ કરીને તો કમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં. ભોજન પ્રસાદ વિભાગની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ. આ જગ્યા ઉપર ખૂબ જ સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે હું તમને બતાવું. જ્યારથી તમે એન્ટ્રી કરશો ને તો આ રીતના ઘણા બધા લાઇનમાં કાઉન્ટર રાખવામાં આવે છે. આ જગ્યા ઉપર ભોજન પ્રસાદ માટે જે સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. અહીંથી તમારે ડીશ લઈને એન્ટર થવાનું હોય છે અને લાઇનમાં ઘણા બધા કાઉન્ટર રાખેલા છે. તે જગ્યા ઉપરથી ભોજન પ્રસાદ લેવાનું હોય છે. પ્રસાદીની વાત કરીએ તો ગુંદી છે, ગાંઠિયા છે, પછી 2 જાતના શાક છે, દાળ ભાત શાક અને રોટલી, અને અહીંયા ફરફર પણ આપવામાં આવે છે. અહીંયા એક કાઉન્ટરની એવા લાઇનમાં ઘણા બધા કાઉન્ટર ઉપર ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. હા મિત્રો, આપણે જે ભોજન પ્રસાદ માટેની જે વ્યવસ્થા હતી તેનું ભોજન કઈ રીતના બને છે ને તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. અહીંયા તમે જો શરૂઆતના પહેલાં જ ટોપની અંદર જે શાક બનાવવામાં આવ્યું છે. અહીંયા જો શાકના કેરબા તેમજ બાઉલ ભરવામાં આવી રહ્યા છે. આ છે રીંગણા બટેકાનું શાક, અને આગળ જોવા જઈએ ને તો અહીંયા દાળ ભાત ને એવું બધું બનેલું છે. રાધે રાધે. કઈ રીતના વ્યવસ્થા છે ભોજન પ્રસાદ માટેની? કેટલા લોકોનું શાક બનેલું? આજે ભોજન પ્રસાદમાં એ રીતનું છે કે 7,000નું શાક છે, મિક્સ વેજીટેબલ શાક છે, દાળ ને પછી ભાત છે. અંદાજિત કેટલા લોકોનો જે પ્રસાદ બન્યો? પ્રસાદ બન્યો છે 8,000નો. 8,000 ટોટલી. ટોટલી. અને દરરોજ માટે અલગ 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 મીઠાઈ છે દરરોજની. કાલે મોહનથાળ છે, ગાંઠિયા છે, રોટલી, દાળ ભાત શાક. બરાબર છે. ડેઈલી માટે. ડેલીનું રાધે રાધે. અલગ અલગ મીઠાઈ છે ફરતી. ઠીક. મિષ્ટાનમાં કઈ કઈ વાત કરીએ? મિષ્ટાનમાં કાલે મોહનથાળ છે, એક દિવસ સોજીનો શીરો છે, એક દિવસ મગદાળનો શીરો છે, એક દિવસ પાછું આપણે એનો અમૃત પાક છે, અમૃત પાક છે. એ રીતના મિષ્ટાન છે. મિષ્ટાન છે. બરાબર છે. ચાલો હવે આપણે આગળની તરફ જઈએ. રસોઈ જે દેશી ચૂલા ઉપર બનાવવામાં આવે છે લાકડાના મદદથી. અહીંયા તમે જુઓ લાઈનમાં લાકડા છે અને અહીંયા ગરમા ગરમ લાઈવ જે ભાત બની રહ્યા છે, અને આગળની તરફ વેફર ને એવું બધું બને છે. હા મિત્રો, આ જગ્યા ઉપર લાઈવ ગરમા ગરમ જે રોટલી બની રહી છે ને તે હું તમને બતાવું. અહીંયા જો મશીન દ્વારા લોટ બાંધવામાં આવે છે, ત્યાર પછી આ રીતના તેમની પ્રોસેસ હોય છે, અને અહીંયા ભાઈ દ્વારા જો 1 થી 2 તવાની અંદર ગરમા ગરમ લાઈવ રોટલી બને છે.
રોટલી બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા ભાઈ દ્વારા સરસ મજાનું ઘી લગાડવામાં આવે છે. ત્યાર પછી આ રીતના તેમનું પેકિંગ થાય છે. પેકિંગ થઈ જાય ત્યાર પછી આ બાઉલની અંદર મેકવામાં આવે છે, ભરવામાં આવે છે. મિત્રો, તમને આ અમારા મંડપ ફૂલનો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.